વિશ્વ સિંહ દિવસ ઉજવણી ભાવનગર જિલ્લામાં ઉત્સાહ સાથે થવાની છે, જે સંદર્ભે યોજાયેલ બેઠક યોજાઈ ગઈ. નાયબ વન સંરક્ષક યોગેશ દેસાઈએ વિગતો આપતા જણાવ્યું છે કે સંવેદનશીલ સિંહ સાથે આપણા સહજીવનનો સંદેશો આપવા સિંહ દિવસ ઉજવણી થઈ રહી છે. સમગ્ર વિશ્વ માટે આપણા સાવજ માટે આકર્ષણ રહ્યું છે, જે આપણા માટે ગૌરવની બાબત છે. આગામી 10 ઓગસ્ટ સિંહ દિવસ ઉજવણી ભાવનગર જિલ્લામાં વન વિભાગ, શૈક્ષણિક સંસ્થાઓ સાથે સ્વૈચ્છિક સંસ્થા સંગઠનો દ્વારા ઉત્સાહ સાથે થશે. સૌથી પ્રિય કાર્યક્રમ છે મારે ત્યારે ટેન્ડર બેગલેસ ચાલે 10 દિવસ. તો હવે તમારા દર શનિવાર કીધા એ દિવસે બાળકોને બેગ લઈને નહીં આવો. ફોટોગ્રાફર 1970ના દશકાથી આફ્રિકાના જંગલોમાં અને ગ્રાસલેન્ડની અંદર ફોટોગ્રાફી કરે અને 2-3 દશકાના વન્યજીવો સાથેના અનુભવને આધારે એવું લાગ્યું કે સિંહની વસ્તી ઘટી રહી છે અને બે મહત્વના કારણો છે. એમાં એક છે હેબિટેટ લોસ છે અને બીજો છે એ મેન એનિમલ કન્ફ્લિક્ટ છે, માણસો સાથે સંઘર્ષ અને હેબિટેટ લોસ એના નિવસન તંત્રનો નાશ. આ બે મહત્વના કારણે સિંહની વસ્તી ઘટી રહી છે વિશ્વમાં. કંઈ કરીને અમે આ વખતે જે અત્યાર સુધી પણ તો એનાથી પણ કંઈક વિશેષ કરી અને ખરેખર અમે આ બધા અમારી એસેટ છે. અમારા ઘર પરિવારના સભ્યો આપણે જે અમારા એનજીઓ મિત્રો તમે બધા એસેટ કરો. અમે અહીંથી તમને સુપરવિઝન કે જે તમે કહેશો એ તમામ મદદ કરો, પણ એના માટે જે એકચ્યુઅલી હાથ પગ ચલાવવાનો તમે હો. પહેલા અત્યાર સુધીની જેટલી પણ ખૂબ જ સફળતાપૂર્વકની જે પણ આપણે ઉજવણી કરી છે એનો શ્રેય